આજે આપણે સંભળાવીએ આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર રાજેશ શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટ આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે અમદાવાદના જાણીતા તબીબ ડોક્ટર રાજેશ શાહ. ડોક્ટર રાજેશભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર રાજેશ શાહ છે એ એમડી ફિઝિશિયન છે અને ખાસ કરીને આજે આપણે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ એટલે કે આપણી જીવનશૈલીને થતા રોગો વિશે એમની સાથે થોડી વાત કરવાની છે અને એમાં પણ ડાયાબિટીસ વિશે થોડી વાત કરવાની છે. હવે સાહેબ, આપણે જ્યારે જેને આપણે જીવનશૈલીથી થતા રોગો કહીએ જી, તો એ કયા રોગો છે એની પહેલા થોડી વાત આપણે કરીશું. જી, એમાં સૌથી પહેલું તો આપણે ડાયાબિટીસનું જ નામ લેવામાં આવશે, જી, જે જીવનશૈલીથી થતો સૌથી પહેલો પ્રાઇમરી રોગ છે. ડાયાબિટીસ થયા પછી જ્યારે શરીરની અંદર બીજા બધા રોગોનો પણ પ્રવેશ થાય છે, એ પણ આપણે જીવનશૈલીથી થતા રોગોમાં જ એનો સમાવેશ કરી શકીએ. જેમાં આપણે હૃદયને લગતી સમસ્યા આવી શકે, બ્રેઇનને લગતી સમસ્યા આવી શકે, સ્ટ્રોક જેવું કહેવાય, કિડનીને લગતી સમસ્યા થઈ શકે છે, વત્તા ન્યુરોલોજીકલ બીમારીઓ, ચેતાતંત્રને લગતી રોગો. એટલે આ બધા આપણે જીવનશૈલીના થતા રોગોમાં જ એનો સમાવેશ કરીશું. જી, હવે આપણે ડાયાબિટીસ વિશે થોડી વધુ વિગતથી વાત કરીએ. જી, તો ડાયાબિટીસનું નામ પડે એટલે આપણને એક રીતે જોઈએ તો ડર લાગે કે આ રોગ એવો છે કે જે છાનો રોગ છે, જેના લક્ષણો સામાન્ય રીતે આપણને બહુ ઝડપથી ખબર પડતી નથી, એવો રોગ છે અને એની જે પરિણામો હોય છે ગંભીર હોય છે. તો ડાયાબિટીસથી ડરવાની જરૂર ખરી? જી, હવે ડાયાબિટીસ એ આપણે રાજરોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જી, અને આ રોગ તમને થયો કે નહીં ઘણી વખતે તમને ખબર પણ નથી હોતી, કારણ કે ઘણી વખતે એના કોઈ પણ લક્ષણો નથી હોતા. અને ઘણી વખતે જ્યારે શરીરમાં ડાયાબિટીસના કારણે કોઈ કોમ્પ્લિકેશન થાય છે, એની સાઇડ ઇફેક્ટ થાય છે, ત્યારે આ રોગનું નિદાન થાય છે. અથવા ઘણી વખતે અચાનક કોઈ બીજા કારણસર આપણે કોઈ ટેસ્ટ કરાવીએ છીએ અને એમાં જાણવા મળે છે કે ભાઈ એમનું સુગર લેવલ વધારે આવે છે અને ડાયાબિટીસ હોય છે. એટલે આ રોગમાં લક્ષણોમાં જરા પણ લક્ષણો નહીં એવું પણ હોઈ શકે અને ઘણાને એના સિમ્ટમ્સ પણ આવે છે. આપણે લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા તો ડાયાબિટીસના દર્દીને વધારે પડતો થાક લાગવો, વધારે પડતો અશક્તિ લાગવી, પુષ્કળ પ્રમાણમાં પાણીની તરસ લાગવી, વારે ઘડે બાથરૂમ જવું, રાત્રે બાથરૂમ જવા માટે ઉઠવાનું થાય, પગમાં ખાલી ચડે, ઝંઝનાટી થાય, આંખોની નબળાઈ આવે અને વજનનો ઘટાડો થાય. આ ડાયાબિટીસના લક્ષણો છે. આમાંથી એક લક્ષણ પણ હોઈ શકે અને અનેક લક્ષણ પણ હોઈ શકે છે. હવે સાહેબ, આપણે વાત કરી કે આપણા બ્લડમાં સુગરનું પ્રમાણ વધવું એટલે ડાયાબિટીસ આપણે કહી શકીએ. જી, પણ સુગરનું લેવલ કેમ વધે અથવા તો એના માટેના કારણો, એટલે આપણે જેને કે શારીરિક અથવા તો એના જે કારણો છે એની થોડી વાત કરીશું. જી, હવે ડાયાબિટીસના દર્દીને સુગરનું પ્રમાણ બ્લડમાં વધારે જોવા મળે છે. આપણે નોર્મલ તંદુરસ્ત વ્યક્તિને ભૂખ્યા પેટનું જે સુગરનું લેવલ કહીએ એ 100 સુધી નોર્મલ ગણીએ છીએ. બરોબર. જ્યારે ડાયાબિટીસના દર્દીને ભૂખ્યા પેટનું સુગરનું લેવલ 126 કરતા વધારે જોવા મળે છે. જ્યારે જમ્યા પછીનું આપણે બ્લડ સુગર લેવલ જોઈએ નોર્મલ વ્યક્તિમાં 140 સુધી ગણીએ છીએ, જ્યારે ડાયાબિટીસના દર્દીને જમ્યા પછીનું બ્લડ સુગર લેવલ 200 કરતા વધારે જોવા મળે છે. હવે આ બ્લડ સુગર લેવલ કેમ વધ્યું? એનું કારણમાં આપણે સૌથી પહેલું જોઈએ તો ઇન્સ્યુલિન જવાબદાર છે. આપણા પેનક્રિયાઝમાંથી, આપણા શરીરમાં પેનક્રિયાઝ નામનો એક અવયવ આવેલો છે, એમાં બીટા સેલ્સ હોય છે. આ બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન થાય છે. બરોબર. જ્યારે આ ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય છે, બરોબર, અને હોય છે અથવા કામ નથી કરતું, બરોબર, ત્યારે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ અથવા સુગરનું પ્રમાણ વધે છે. બરોબર. તો આપણે ડાયાબિટીસ થવાના મૂળમાં જોઈએ તો ઇન્સ્યુલિન જવાબદાર છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થવો અથવા ઇન્સ્યુલિન કામ ઓછું કરે છે ત્યારે તમારા શરીરમાં સુગરનું અનિયંત્રણ થાય છે અને એને કારણે ડાયાબિટીસ થાય છે. બરોબર. હવે આ બહુ સરળ ભાષામાં આપણે અમને સમજાવી દીધું. હવે આના માટેના કારણો કયા જવાબદાર છે, એટલે કે આપણે શું ભૂલો કરીએ છીએ તો એને કારણે આપણે ડાયાબિટીસ થઈ શકે? જી,
આપણે ડાયાબિટીસ થવાનું જે મુખ્ય કારણ છે, એક તો આપણે આનુવંશિક ગણીએ છીએ, બરોબર, જીનેટિક અથવા હેરિડિટરી. જી. ડાયાબિટીસ એને આનુવંશિક રોગ છે. તમારા પિતાજી અથવા માતા અથવા દાદા દાદીમાંથી જો કોઈ ડાયાબિટીસના દર્દી હશે તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. બીજું, અત્યારની જે જીવનશૈલીની આપણે વાત કરી એમાં અત્યારે બેઠાડું જીવન, મેદસ્વીતા અથવા ઓબેસિટી કે વધારે પડતું વજન, લેક ઓફ એક્સરસાઇઝ, શારીરિક પ્રકારની કસરતનો અભાવ અને જંક ફૂડનો વધારે પડતો ઉપયોગ, અત્યારે જે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો છે એની અંદર આપણે આ કારણો જોઈએ છે. જ્યારે ડાયાબિટીસમાં એક ટાઈપ 1 નામનો પણ ડાયાબિટીસ હોય છે કે જેની અંદર પેનક્રિયાઝમાં કોઈ નુકસાન થયેલું હોય, સ્વાદુપિંડના કોષોનો કોઈ પણ કારણસર ડેમેજ થયેલું હોય અને ઇન્સ્યુલિન બનતું બંધ થઈ ગયેલું હોય તો એ ટાઈપ 1 નામનો ડાયાબિટીસ હોય છે, જે વારસાગત નથી પણ હોતો. જ્યારે સ્વાદુપિંડની લગતી કોઈ બીમારી થઈ કે ક્રોનિક પેનક્રિયાટાઇટિસ નામની બીમારી થઈ, કોઈ વાર કોઈ વાયરસનો ચેપ થયો, એના કારણે સ્વાદુપિંડમાં જો તકલીફ થાય અને ઇન્સ્યુલિન પેદા કરતા કોષોને નુકસાન થાય તો એમાં ટાઈપ 1 ડાયાબિટીસ થતો હોય છે. જે ટાઈપ 1 ડાયાબિટીસમાં વ્યક્તિએ પૂરી જિંદગી ઇન્સ્યુલિન ઉપર આધારિત રહેવું પડે છે, બહારથી ઇન્સ્યુલિન લેવા પડે છે. અને આ ટાઈપ 1 નામનો ડાયાબિટીસ નાની ઉંમરે થાય છે, કોઈ પણ ઉંમરે થઈ શકે છે. જન્મજાત બાળકને પણ થઈ શકે છે, 5 વર્ષના બાળકને પણ થઈ શકે છે. જ્યારે આપણે ટાઈપ 2 ડાયાબિટીસ કે જે લાઇફસ્ટાઇલ ડિસીઝની વાત કરીએ છીએ, જે મોટે ભાગે 40 વર્ષ પછી જોવા મળે છે. હવે આપે કહ્યું કે એના લક્ષણો ઘણીવાર હોય છે પણ ક્યારેક ન પણ હોય. તો ડાયાબિટીસ થયો છે કે નહીં, અથવા તો એને માટે આપણે સાવચેતી માટે આપણે અમુક ટેસ્ટ કરાવવા જોઈએ, એવી આપ સલાહ આપશો? જી. આપણે જ્યારે પણ શંકા લાગે કે મને ડાયાબિટીસ થયેલો છે તો આપણે ડાયાબિટીસની તપાસ લોહીની અંદર સુગરનું પ્રમાણ માપીને કરવામાં આવે છે. આપણે મુખ્યત્વે એક ફાસ્ટિંગ બ્લડ સુગર કે જ્યારે ભૂખ્યા પેટનું સવારનું બ્લડ સુગર ચેક કરવામાં આવે છે. બીજું PPBS નામનો ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં જમ્યા પછી 2 કલાકનું બ્લડ સુગર ચેક કરવામાં આવે છે. અને અત્યારે સૌથી અગત્યનો ટેસ્ટ છે HbA1c, ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન ટેસ્ટ, જે ડાયાબિટીસના નિદાન માટે અત્યારે સચોટ ગણવામાં આવે છે. જો તમારે ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિનનું પ્રમાણ 6.5% કરતાં વધારે આવે છે તો તમે ડાયાબિટીસના દર્દી છો એવું નિદાન થાય છે. જ્યારે 5.6% થી ઓછું હોય છે ત્યારે તમે નોન ડાયાબિટીક ગણાવો છો, જ્યારે તમારા શરીરમાં ડાયાબિટીસ નથી. અને જ્યારે 5.7 થી 6.5% ની વચ્ચે HbA1c નું લેવલ હોય છે ત્યારે તમે પ્રી ડાયાબિટીસ છો એવું ગણવામાં આવે છે. ડોક્ટર રાજેશભાઈ, આપણે જ્યારે આ નિદાનની વાત આપણે કરી, હવે આ ટેસ્ટની અગત્યતા આપણે સમજાવી, તો એક તો આપણે કહ્યું કે જો આપણા ઘરમાં આપણા વડીલોમાં કોઈને ડાયાબિટીસ હોય તો આપણે ટેસ્ટ અમુક ઉંમર પછી કરાવવા જોઈએ. બીજા કોને આપ આ ટેસ્ટ કરાવવાની સલાહ આપશો કે અમુક ઉંમર પછી અથવા તો જીવનના અમુક તબક્કે આપણે ટેસ્ટ કરાવવા જોઈએ? જી. જે લોકોને વારસાગત હિસ્ટ્રી છે એ લોકોએ તો ફરજિયાત કરાવવા જ જોઈએ. 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે તમારે આ તમારા બોડી ચેકઅપના જે ટેસ્ટ કરાવો એમાં ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ. બીજું કે જે લોકોનું વધારે પડતું વજન છે, જે લોકોનો BMI ઇન્ડેક્સ 25 કરતા વધારે છે, એ લોકોએ પણ એમનું સુગર લેવલ ચેક કરાવવું જોઈએ. જે લોકોને અનએક્સપ્લેઇન વેઇટ લોસ થાય છે કે કોઈ પણ કારણ વિના શરીરનું વજન ઘટ્યા કરે છે, ભૂખ સરસ લાગે છે છતાં બી એનું વજન ઘટે છે, એ વ્યક્તિએ ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ. બીજું, અમે પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસની પણ અત્યારે ચેકઅપને ઘણું મહત્વ આપીએ છીએ, જેને જસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. જો ગર્ભવતી સ્ત્રી એ વધારે પડતું સુગર હશે એના શરીરમાં ડાયાબિટીસ હશે તો એની ખરાબ અસર એના બાળક પર થતી હોય છે. એટલે જ્યારે પણ પ્રેગ્નન્ટ લેડી હોય છે, જ્યારે પ્રેગ્નન્સીના 3જા મહિના પછી અમે એમને નિયમિત પ્રમાણે સુગરની ચેકઅપ કરાવવાની સલાહ આપીએ છીએ. કારણ કે આ ડાયાબિટીસ એ બાળકમાં પણ પ્રવેશી શકે છે, બાળકના વિકાસ અને અવયવો પર પણ નુકસાન કરે છે. જેથી પ્રેગ્નન્સીની દરેક સ્ત્રીને ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીને અમે પ્રથમવાર નિદાન કરીએ છીએ ત્યારે અમે એના બેઝલાઇન બ્લડ સુગર લેવલ જોઈએ છે. જ્યારે એવું લાગે કે આ દર્દી અમારી પાસે ઘણા સમયથી ડાયાબિટીસથી પીડાઈને મોડો આવેલો છે, એના શરીરની અંદર કોઈ કોમ્પ્લિકેશન થયેલા છે, ત્યારે અમે જરા પણ વિલંબ કર્યા વિના દર્દીને
ડાયાબિટીસની જે સારવાર જે ગોળીઓ સ્વરૂપે આપવામાં આવે છે બરાબર. એ તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ. અને જ્યારે ડાયાબિટીસના દર્દીને કોઈ મેજર કોમ્પ્લિકેશન હોય છે ત્યારે અમે ઇન્સ્યુલિનની પણ સલાહ આપીએ છીએ. બરોબર. એટલે ડાયાબિટીસના દર્દી કયા સમય અમારી પાસે આવે છે એ પ્રમાણે અમે એને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એક્સરસાઇઝ, દવાઓ, કસરત અને ઇન્સ્યુલિન બરોબર. એ અમે એને સજેશન કરીએ છીએ. જી. અચ્છા, હવે એક બહુ મહત્વની વાત, એક માન્યતા એવી છે કે ડાયાબિટીસ થઈ જાય પછી એનું મટવું અશક્ય છે. આપ એક તબીબ તરીકે શું કહેશો? જી, અત્યારે તમને સાંભળવા મળશે જી કે ડાયાબિટીસને તમે રિવર્સ પણ કરી શકો છો. અચ્છા. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે એક વખતે તમને ડાયાબિટીસ થયો એટલે તમે આખી જિંદગી ડાયાબિટીસના દર્દી રહેશો. પરંતુ અત્યારે તબીબી જે સંશોધનો થયા છે એમાં અત્યારે નવી નવી ઘણી પદ્ધતિઓ એવી શોધાઈ છે કે જેમાં ડાયાબિટીસને પણ રિવર્સ કરી શકાય છે, નોર્મલ કરી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતું વજનવાળું છે, ઓબેસ છે, ત્યારે એને બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવે છે જેનાથી એનું વજન ઘટે છે. અને જ્યારે વજન ઘટે છે ત્યારે એનું સુગર લેવલ પણ નોર્મલ થાય છે અને એવા વ્યક્તિને ડાયાબિટીસની દવાની પણ જરૂર નથી પડતી. જ્યારે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ડાયટ કંટ્રોલ, એક્સરસાઇઝ, વેઇટ લોસ, પછી કોઈ વ્યક્તિને કોઈ વ્યસન હોય ધૂમ્રપાન, મદ્યપાનનું, તો એ બધાનો ત્યાગ કરવામાં આવે છે. એનાથી પણ સુગરનું લેવલ ઘટી શકે છે. કોઈ વ્યક્તિને કોઈ ચિંતાના કારણે ડાયાબિટીસ થયો છે, કોઈ એની માનસિક તકલીફોના કારણે એને ટેમ્પરરી જો સુગર વધેલું છે તો એને એની પણ સારવાર કરી અને ડાયાબિટીસને આપણે રિવર્સ કરી શકીએ છીએ. એટલે જરૂરી નથી કે તમે એકવાર ડાયાબિટીસ થયો તો આખી જિંદગી તમારે ગોળી લેવી પડશે. કે જે કારણથી તમને થયો છે એને જો દૂર કરવામાં આવે તો તમે ડાયાબિટીસ મુક્ત જીવન જીવી શકો છો. આપે બહુ મહત્વની વાત કરી. હવે અંતમાં એક તબીબ તરીકે રાજેશભાઈ, અમારા શ્રોતા મિત્રોને આપ શું સલાહ આપશો કે એમનું જીવન સ્વસ્થ રહે એ માટે? જી, મારી દ્રષ્ટિએ સંતુલિત આહાર, જી, કસરત અને જંક ફૂડનો અભાવ ખોરાકમાં હોવો જોઈએ. અને અત્યારના સમયમાં જે જરૂરી છે એ માનસિક શાંતિ. બરોબર છે. જેને હું એક અત્યારના સમયમાં રોગો થવા પાછળનું મુખ્ય કારણ સમજી રહ્યો છું. જી. જે અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ છે, લોકો અત્યારે ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, દરેક પ્રકારના નોકરી, ધંધા, સામાજિક, માનસિક સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે સ્ટ્રેસ ફ્રી રહેશો, તમારા શરીરમાં બીમારી નહીં આવે. પૂરતા પ્રમાણમાં ઊંઘ લો, જેથી માનસિક પ્રોબ્લેમ નહીં હોય, તમારા શરીરની અંદર બીજા બીમારી આવવાની શક્યતા ઘણી ઘટી જશે. જી. તો આપના આ સંદેશ સાથે આપણે ટકે આપે એક બહુ મહત્વના રોગ વિશે બહુ મહત્વની માહિતી આપી, બહુ ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો ડોક્ટર રાજેશભાઈ આપનો આભાર. અને ફરીવાર આપણે કોઈ નવા વિષય સાથે શ્રોતા મિત્રોને લાભદાયી વાત સાથે આપણે ફરી મળીશું આશા સાથે. આપણે શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.